પડે ત્યારે અમે આ સરકારોને કહેવા માંગીએ છીએ, આઝાદીના 78 વર્ષ પછી પણ જો આ સરકારો અમારા આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસમાં તૈયાર થઈ જજો, ભીલ પ્રદેશ બનાવીને રહીશું। દેશનો 29મો રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું અમે, અને એની રાજધાની આપણે કેવડિયા રાખીશું। કેવડિયા કોઈના બાપની તાકાત નથી કે અમારો ભીલ પ્રદેશ અલગ રાજ્ય બનાવતા અમને રોકે। આ વિસ્તારોમાં અમારા આદિવાસીઓને હિન્દુ મુસ્લિમના નામે લડાવવામાં આવે છે। અમારા આદિવાસીઓને પણ હું કહેવા માંગુ છું, મારા વડીલો, મારા યુવાનો, મારી માતા બહેનોને પણ વિનંતી કરું છું કે હવે પછી આપણે ક્યારે હિન્દુ મુસ્લિમની લડાઈમાં પડવાનું નથી, આપણા અધિકારોની લડાઈ માટે હવે બહાર નીકળવાનું છે। સંવિધાને અધિકારો આપ્યા છે, આ સરકારોએ આજ દિન સુધી લાગુ નથી કર્યા, એની લીધે અમારા સમાજની હાલત આ છે। આજે વિકાસની મોટી મોટી વાતો થાય છે, મોટા મોટા બેનરો લગીને બ્રાન્ડિંગ થાય છે, પ્રચાર થાય છે, પ્રસાર કરે છે, અમૃતકાળ, અમૃત મહોત્સવ ચાલે છે। ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી, ઊંચા ઊંચા બિલ્ડિંગો બનાવી દેવાથી, આ વિસ્તારમાંથી નહેરો લઈ જવાથી, આ વિસ્તારમાં હાઈવે લઈ જવાથી અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો નથી। અમારા આદિવાસીઓને સારું શિક્ષણ આપો, અમારા લોકોને સિંચાઈનું પાણી આપો, અમારા લોકોને રોજગાર આપો, તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો છે। સાથીઓ, ક્યાં સુધી આપણે લડીશું અને શા માટે? ક્યાં સુધી આપણે ભીખ માંગીશું? સરકારો આવે છે, એમના બહારના એજન્સીઓ વાળા મળતિયાઓ, એનજીઓ વાળા મળતિયાઓ આપણા આદિવાસીઓના બજેટ પર જીવે છે। આ વિસ્તારમાં પણ કેટલાક પ્રાંતપાંતી લોકો આવીને નેતા બનીને ફરે છે, એમને પણ કહેવા માંગુ છું, અમારા આદિવાસીઓને અંદર અંદર લડાવવાનું બંધ કરી દેજો। જે રીતે તમે લોટો લઈને આવ્યા હતા એ રીતના લોટો લઈને પાછા અમે તમારા વતનમાં રવાના કરી દઈશું। અહીંયા લોટા લઈને આવેલા ને અમારા આદિવાસીઓને અંદર અંદર લડાવે છે ને રાજ કરે છે, એવા લોકોને પણ ઓળખી લેજો। જે દિવસે અમારો આદિવાસી જાગશે એ દિવસે આવા લોટા લઈને આવેલા લોકોને પણ ફરી લોટા લઈને પાછા એમના યુપી બિહાર મોકલી આપીશું। આ આદિવાસીઓનું ખૂન છે। અમારા પૂર્વજોએ આઝાદીમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે, દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે, અને આજે અમારી જમીનો સંપાદન કરી લેવામાં આવે છે, શ્રી સરકાર કરી લેવામાં આવે છે, કંપનીઓને આપવામાં આવે છે। ત્યારે સાથીઓ, હવે કોઈ આવેદન નિવેદન કરવાની જરૂર નથી, હવે કોઈ જિંદાબાદ મુર્દાબાદ કરવાની જરૂર નથી। નર્મદામાં આટલા બધા વિસ્થાપિત થયા આપણા લોકો, આટલા વર્ષોથી દર દર ભટકે છે, અહીંના નેતાઓ ગોળ ગોળ ફેરવે છે, ખોટા વાયદાઓ કરે છે, મંત્રી તંત્રી પારણા કરાવીને જતા રહી છે। પણ મેં તમને વિસ્થાપિતોનો પણ આજના મંચ પરથી કેમ છું, બાલુભાઈ, હવે તમે બધા તૈયાર થઈ જાઓ, હવે ભીખ નથી માંગવાની। આ લોકો જો નર્મદા વિસ્થાપિતોને યોગ્ય ન્યાય નહીં આપશે, આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરી દઈશું, તૈયાર થઈ જાઓ। અમે આગેવાની કરવા માટે તૈયાર છે, પોલીસ સામે અમે લડવા માટે તૈયાર છે, પોલીસનો પહેલો દંડો, પહેલી ગોળી અમે ખાઈશું। પણ જો આ નર્મદા વિસ્થાપિતોને ન્યાય નહીં આપશે, પણ જો આ નર્મદા વિસ્થાપિતોને ન્યાય નહીં આપશે, આવનારા દિવસમાં નર્મદાની કેનાલ બંધ કરવા માટે અમે જવા તૈયાર છે। નર્મદા ડેમ આપણો છે, નર્મદામાં ઉત્પન્ન થતી વીજળી આપણી છે, નર્મદાનું પાણી આપણું છે, અહીંયા આપેલી જમીનો આપણી છે, અહીંયા બનેલી જીઆઈડીસીમાં કોલસો નીકળે આપણો છે, આંબા ડુંગરમાં યુરેનિયમ નીકળે આપણો છે। જ્યારે અમારા આદિવાસી બાળકોના શિક્ષકોની વાત આવે, જ્યારે અમારા રોડની વાત આવે, જ્યારે અમારે પીવાના પાણી માંગવા જવાનું હોય તો ભિખારીની જેમ હવે જવાનું નથી। પણ સાથીઓ, હવે તૈયાર થઈ જાઓ, અમે આગેવાન કરવા તૈયાર છે, બસ તમારો સહકાર જોઈએ છે। આ દેશ આપણો છે, અહીંના મૂળ માલિકો આપણે છે। ત્યારે મારા સાથીઓને વિનંતી કરું છું, મારા વડીલો, યુવાનો, હું તળવી, હું વસાવા, હું ચૌધરી, હું ભીલ, હું ગામિત, હું દામોર, હું બારિયા એમ કરીને અંદર અંદર લડાવવાનું નથી।
આપણે આદિવાસીઓ છે, જે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે તમને ને અમને કોઈ પૂછવાનું નથી. પહેલા આદિવાસી તરીકે આપણે બચવું પડશે. એક તીર એક કમાન, એક તીર એક કમાન. કેમ કે આજે આદિવાસીઓ પાર્ટીઓમાં વેચાયેલા છે. સાથીઓ, અમે તમને મળવા માટે આવ્યા છે. ઘણીવાર આપણા વિસ્તારના આગેવાનો ફોન કરે કે અમે મળવા માટે ડેડિયાપાડા આવીએ. ઘણીવાર કે અમારી આ રજૂઆતો છે. ત્યારે આજે નવા વર્ષના પહેલા દિવસે તમને બધાને મળીને પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ કે આવનારું નવું વર્ષ સૌ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ સાથે સ્વચ્છ નિરોગી, સૌને સ્વસ્થ નિરોગી આયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે તમે ને અમે બધા જાણીએ છીએ, હમણાં મંચસ્થ ટીનાભાઈએ કીધું કે ગુજરાતમાં આટલા ધારાસભ્ય છે 182, પણ એમાં આપણા ચૈતરભાઈ સાહેબ જ બોલે છે. પણ અહીં બેઠેલા તમામ યુવાનો, વડીલો, માતા બહેનોને હું અપીલ કરું છું. ઘણા આગેવાનોએ મને સાહેબ 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 કરીને કારના બોલે છે, પણ હું કોઈ સાહેબ નથી. મને તમારો ભાઈ, તમારો દીકરો બનાવીને રાખશો તો ગમશે. મારે કોઈ સાહેબ ભાઈ બનવું નથી, મારે કોઈ મસીહા બસિયા બનવું નથી, મારે કોઈ સાહેબગીરી બનવું નથી. કેમ કે તમે મને સાહેબ બનાવશો તો તમારો ને અમારો અંતર વધી જશે. એટલે મને ભાઈ બનાવીને તમારે રાખવાનો છે. રાખશો ને બધા? સાથીઓ, હું તમને કહી દઉં, ગુજરાતમાં 27 બેઠકો આદિવાસીઓ માટે રિઝર્વ બેઠકો છે. એમાં તમારી છોટાઉદેપુરની પણ 3 આવી ગઈ, અમારી નર્મદાની પણ 2 આવી ગઈ. એમાં ડેડિયાપાડામાંથી હું ચૂંટાયેલો છું. તો 27 બેઠકો પર તો બીજી કોઈ જાતિવાળા લડતા નથી. લડે છે કોણ? આપણા આદિવાસી લોકો જ લડે છે. સાચી વાત છે કે ખોટી વાત છે? હા, પાર્ટીઓ અલગ અલગ છે. કોઈ ભાજપમાંથી લડે છે, કોઈ કોંગ્રેસમાંથી લડે છે, કોઈ આમ આદમી પાર્ટીમાંથી લડે છે, કોઈ બીટીપી માંથી લડે છે, કોઈ ભારત આદિવાસી પાર્ટીમાંથી લડે છે, કોઈ સપામાંથી લડે છે, કોઈ બહુજન સમાજ પાર્ટીમાંથી લડે છે. પણ આખરે ચૂંટાઈને તો આદિવાસી જ વિધાનસભામાં જાય છે ને. 27 બેઠકો આદિવાસીઓ માટે અનામત છે. છેલ્લે ચૂંટાઈને તો આદિવાસીઓ 27 જણ જ વિધાનસભામાં જાય છે. બધાએ બોલવું પડે, પણ જ્યારે આદિવાસી સમાજને માટે બોલવાની વાત હોય, 1-2 ધારાસભ્યને છોડીને કોઈ આદિવાસી ધારાસભ્ય વિધાનસભામાં આપણા સમાજ માટે બોલતા નથી. કેમ કે એ લોકોને ટિકિટની ચિંતા છે. આજે આટલો બધો આપણા વિસ્તારમાં અન્યાય, અત્યાચાર થાય છે, કોઈ બોલતું નથી. એમને પાર્ટીએ રિમોટથી ચલાવે છે. પાર્ટી એમની પાર્ટીને ટિકિટથી પડેલી છે. ત્યારે આજે તણખલાના આ મંચ પરથી હું તમને કહેવા માંગુ છું, હું જે વિધાનસભામાંથી ચૂંટાઈને આવું છું એ આદિવાસી રિઝર્વ એટલે કે આદિવાસી અનામત બેઠક છે. મને કોઈ પાર્ટી ટિકિટ આપી દે, પણ આદિવાસીનો જાતિનો દાખલો મારા ફોર્મમાં હું નહીં મૂકું તો મારું ફોર્મ પાસ થવાનું છે નથી. ફોર્મ મારું પાસ થશે? કોઈ પણ પાર્ટી મને ટિકિટ આપી દે, પણ મારો આદિવાસીનો જાતિનો દાખલો હું નહીં મૂકું તો મારું ફોર્મ પાસ થવાનું છે ભાઈ? પાસ થવાનું છે? નથી થવાનું ને. એટલે આદિવાસીના જાતિના દાખલાથી હું ધારાસભ્ય બન્યો છું. મારા ડેડિયાપાડાના આદિવાસી સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું. આજે તમારી વચ્ચે આવ્યો છું તો આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યો છું. જે દિવસે મારી પાર્ટી પણ આદિવાસી સમાજ માટે બોલતા મને રોકશે, તે દિવસે સૌથી પહેલા મારી પાર્ટીના પાટિયા ચૈતર વસાવા પહેલા ઉતારીને મૂકી દેશે. આ ખુલ્લા મંચ પરથી કહીએ છીએ અમે. આદિ અનાદિકાળથી વસનારો અમારો આદિવાસી સમાજ છે. આદિવાસી સમાજની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં તમે જોઈ લેજો, હડપ્પાની સભ્યતામાં જોઈ લેજો. એ આદિવાસી સંસ્કૃતિ 10-12 વર્ષ પહેલાની આપણી સંસ્કૃતિઓ છે. અહીંના મૂળ માલિકો છે આપણે. આદિવાસી હોય
એસસી હોય, માઇનોરિટી હોય, ઓબીસી હોય, આપણે આ દેશના મૂળ માલિકો છે. આજે મૂળ માલિકોની હાલત શું બનાવી દીધી છે? આજે મૂળ માલિકોને આજે મજૂર બનાવીને રાખી દીધા છે. તમે જોઈ લો આજે મૂળ માલિકોની હાલત શું છે. મેં નથી કહેતો, આપણું દેશનું બંધારણ કહે છે કે આદિવાસી આ દેશનો મૂળ માલિક છે. 5મી અનુસૂચિનું 243 આર્ટિકલ ક કહે છે, સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી આ દેશનો માલિક છે. આર્ટિકલ 243 ક તમે વાંચી લેજો. આદિવાસીની જમીન કોઈ ત્રીજો વ્યક્તિ લઈ ના શકે, એમાં પ્રાવધાન છે. પૈસા 1996 તમે વાંચી લેજો. 12નો વ્યક્તિ આદિવાસીઓમાં જમીન નહીં લઈ શકે. 73 તમે જોઈ લો, આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓ નહીં લઈ શકે. આટલા બધા સંવિધાનમાં પાવર આપ્યા છે. સંવિધાન અને સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસી એનો મૂળ માલિક છે. છતાં આજે મૂળ માલિકને આ સરકારોએ આજે મજૂર બનાવી દીધો છે. તમે જોઈ લો આપણો ઇતિહાસ, રામાયણ ઉઠાવીને વાંચી લેશો. સબરી ભીલનો જે ઇતિહાસ છે, નિષાદ રાજાની જે વાત આવે છે, એ કોણ હતા? એ ભીલ હતા. મહાભારત ઉઠાવીને વાંચી લેજો. એકલવ્ય જે અંગૂઠો કાપીને આપી દીધા ગુરુ દ્રોણાચાર્યને, કોણ હતા? એ આપણા આદિવાસી ભીલ હતા. તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો. જ્યારે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું, મહારાણા પ્રતાપના પોતાના ભાઈએ પણ એનો સાથ છોડી દીધો. ત્યારે પૂંજા ભીલે આખી સેના લઈને મહારાણા પ્રતાપ સાથે ઉભા હતા. એ આપણા આદિવાસી ભીલો હતા. તમે શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચી લેજો. શિવાજી મહારાજ સાથે દુધાબેલ, આખી ફોજ જે ભીલોની હતી, એ આપણા આદિવાસીઓની હતી. મિત્રો તમે જોઈ લો દેશની આઝાદીનો ઇતિહાસ. બિરસા મુંડા હોય, ખાજ્યા નાયક હોય, ટાટિયા ભીલ હોય, જયપાલસિંહ મુંડા હોય,